સાહેબ તમારું નામ બોલો તો સાહેબ. હરીશ કુમાર અંબાલાલ ઉપાધ્યાય. હરીશ કુમાર, બધા તમે જોડે છો, સાથે આવ્યો છો? તો ટોટલ કેટલા વ્યક્તિ આવ્યા તમે? 11 જણા. તો આપણે ગેટ ઉપરથી ગાઈડ, ગાડી, ટિકિટ બધું નક્કી કરી લીધું હતું. તો તમને ક્યાંય એવું લાગ્યું તકલીફ પડી કોઈ જગ્યાએ? તો હું તમારો ગાઈડ હતો, મારું નામ છે પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. હા, હા. આપણે પહેલા દરવાજેથી જ્યારે ભાણેજે ગેટ ખોલ્યા ત્યાંથી મેં હિસ્ટ્રી સ્ટાર્ટ કરી હતી. પછી જાતા આપણે 2 તોપ, નીલમ અને માણેક, અને ત્યાંથી પછી રાણીના મહેલ, એમાં નીચેના ભોયરા તાળા માર્યા હતા, ત્યાં સુધી હું લઈ ગયો હતો. હા, ત્યાંથી પછી આપણે ઉપર ગયા. ઉપર 3 દર્શન થાય. એક બજરંગબલી હુતા છે, એક મહાકાલ સિંહ હુતા છે, અને એક અસ્વસ્થામાં પહાડ. આ 3 કરેલા બેનો. ત્યાંથી પછી આપણે અંદર ગયા મહેલની અંદર, જ્યાં આપણે છેલ્લા રાજકુમારો કપાઈ ગયા અને તલવારનો ઘા એ બતાવ્યો હતો તમને. ત્યાંથી આગળ આપણે ગયા હતા, એ હતી અડી અને ચડીની વાવ. 2 બહેનોના બલિદાનથી જ્યારે પાણી આવ્યું હતું અને 12 વર્ષ યુદ્ધની અંદર આ પીધું હતું. આ બધું મેં તમને સમજાવ્યું હતું. પછી આપણે આવ્યા હતા 9 માળનો કૂવો, અને નામ છે નવઘાણ કૂવો. તો એની હિસ્ટ્રી આખી કીધી. પછી આપણે આગળ આવ્યા હતા અનાજના કોઠા. કેટલા વર્ષ આપણે અનાજ હાલ્યું હતું? આ લોકોને જવા દેજો. 12 વર્ષ અનાજ હાલેલું આપણે. ઓકે, તો બધા તમે ખુશ થઈને જશો અહીંથી? ઓકે, તો બોલો જય ગિરનારી.